ચલો લાઈટ માર્ક તો આવે હો પણ હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં જશો? કેમ કે સિલેક્ટેડ માણસો મજામાં હોય છે ને. અત્યારે અમે ત્રિપુટી ભેગી થઈ ગઈ અને અત્યારે અમે જઈએ હે આદિનાથ મહાદેવ મંદિર. શિવરાત્રી છે એટલે તો હાલો સૌદે આખી ગાડી મહાદેવના મળીએ રસ્તામાં મળશું. હા, રસ્તામાં ચાલુ કરશું આપણે ગાડી જવું પડે તો સહદેવ ગાડી હાકી લે. અમારો ડ્રાઈવર છે જેસીબી નો, એની પાસે અમે ગાડી હકાવીએ. તો ચલો મારું ગામ જોતા જોતા જઈએ. હાલો તો અમે ચાઈએ હવે નીકળી ગયા છીએ અહીંથી નીકળી. તમારા ગામ આખો ગોળ રાઉન્ડ મારી લેવો આમને આમ. મહાદેવનું મંદિર છે અમારા ગામનું છે. ગામ બહુ મસ્ત છે. હવે 150 ગાડી જાય તો જ. હા, ડિફેન્ડર લઈને આવું 160 લઈને આવું ને તો આ ગામને અમારી પેરિસ્યા. હાલો તો સૌ દેખેશો. હાલો હવે રસ્તામાં મળ્યું તો મળ્યું, બાકી ત્યાં જઈને ડાયરેક્ટ આપણે પહોંચી ગયા આદિનાથ મહાદેવ મંદિર. અહીંયા બહુ રસ્તામાં ખાડા ખૂબ સાસે. આપણી ગાડી હાલે. સરકારને વિનંતી છે કે અહીંયા થોડું ધ્યાન આપે. અમારે એટલો કરી દે. આપણે 200 મીટર અમારે તો કોકરી આવવાનું કાંઈ બી મારા માટે ફાયદો છે, કરી દઈ તો. હવે આપણે અહીંથી જ દર્શન કરાવીએ સીધા. ટ્રાફિક છે આજ, કેમ કે શિવરાત્રી છે એટલે અહીં હોય જ. શ્રાવણ મહિનામાં તો સોમવારે આનાથી વધુ હોય. એક શ્રાવણ મહિનાનો સોમવારે આવી જવાય ત્યારે ટ્રાફિક તો છે. અહીંયા જો હારો હવે હારો આવ્યો, બાકી પાછળ તો બહુ ખરાબ હતો. ભયંકર ખરાબ. મહાદેવ હર. તો મહાદેવ મંદિર પહોંચી ગયા આપણે, પછી દર્શન કરીને આપણે હાલતા હાલતા મંદિરે આવી જાય કરલી દર્શન. અમારા સહદેવભાઈ તમે એ અલગ જ હાલે. પડી જતો ની ઘેર અમારે જવાબ શું દેવું. નામાં છે ને માછલા છે. અમે દેખાય ને આપણે પેલા દર્શન કરી આવીએ પછી જોઈએ. અત્યારે મંદિરની પાછળ છે કે આગળ છે ને બહુ ટ્રાફિક છે. દર્શન માને વારો આવે નથી, માંડ વારો આવ્યો. અત્યારે અમે છે ને બનાવી કરીને પાછળ ઊભા આદિનાથ મહાદેવ. અને ખબર હશે કે અહીં પાછળ અહીં કુંડ ને એવું બધું છે. આ બાજુ ઊભા હોય બધા, તમે ઊભા. હાર્દિકભાઈ દાટી છે રાત ફેરવે. આપણે દર્શન કરી લીધા. લગભગ અહીં ફોટા પાડવાના છે અમારે. તમે આગળ ફોટા પાડશો તો આપણે કરી લીધા દર્શન ને હવે જઈએ. ક્યાં જવું એ કાંઈ નક્કી નથી, પણ ક્યાંક જઈએ. અત્યારે છે ને અંદર બહુ ટ્રાફિક એટલે આપણે વિડીયો ચાલુ ન રાખીએ કાં, તો બહારથી વિડીયો ઉતારી લઈએ મહાદેવ મંદિરનો ને હવે જઈએ. હાલો આપણે કરી લીધા દર્શન ને હવે જઈએ ત્રણેય. ક્યાં જવું એ કાંઈ નક્કી નથી. હવે નક્કી કરે તો થાય વહેલું. નક્કી તો હવે અહીંયાથી થોડું કે બીજું જવાનું કેરસ જવાનું છે ને. વે ટુ હોમ આપણું લોકેશન સીધું ગામનું જ હોય. મિત્યા શિવરાત્રિના દિવસે દર્શન કરીને આપણે મજા આવી ગઈ. હોય તે જાય નહીં, દીવ નથી જવું તો આપણે ઘડીક જોઈએ અહીં માછલાને. કાચબો છે કે નહીં? કાચબો તો માછલા નજીક નથી આવતા. હું નાખે પૂરા મમરા પણ આમાં કંઈ દેખાતા નથી, કેમ કે મમરા ને બધું બહુ વધી ગયું ને એટલે.
સહદેવ ને બે હાલે રે તો તો બે જાસ્તી એ ધીમા હાલો ચલો હવે જાય કરે તો આપણે ફોટો શૂટ કરી લીધું, ફોટા પાડી લીધા સાગર અને સહદેવ ને ત્રણેય બે ને ફોટા પાડીને હવે જઈએ ઘર તરફ. કેમ કે હવે બીજું કઈ કામ તો નથી. ફોટો હારો પાડ્યો, બહુ બેસ્ટ ફોટા છે. કોક દીક દેખાડી ગયું. અહીંયા છે ને નહીં ફોટામાં સેલા નંબર ના પડે, મેં હોય ને તો બધા બતાવી મારી આઈડીમાં જોઈ લેજો, હાર્દિક વઢાર ઓફિશિયલ. એમાં હું મુકાઈને ફોટા સ્ટોરીમાં બહુ જબરદસ્ત ફોટા પાડ્યા. ચાલો તો સહદેવે ગાડી કાઢી લીધી ને હવે આપણે જઈએ. હાલો મહાદેવ જાવું ને સહદેવ? હાલો હાલો તો નીકળીએ. ચલો હવે ઘરે જાવ ને. વાત કરી હતી ક્યાંય રસ્તો બને છે પેલી બાજુ બને એ ખબર નથી. એટલે ખબરની વાત નથી, આ રસ્તો બનાવવો જ પડે એમ છે. એટલે આનો વારો આવીએ ને પછી એટલે સરકાર બહુ સારું કામ કરે છે, એની સામે કોઈ સવાલ નથી. આ તો અમારી નજર નથી પડી એટલે આ એટલો ખરાબ છે એટલે બનાવવો જરૂરી છે. મારું કહેવાનો મતલબ એ છે. બાકી કંઈ આપણે કોઈ વસ્તુથી પ્રોબ્લેમ નથી ને આપણે વાદ વિવાદ હારે કોઈથી કંઈ લેવા દેવા હોતું નથી. બાકી તો મારો ઠાકર કરે એ ઠીક. હું ને સહદેવ છે ને એની પલ્સરમાં પેટ્રોલ નખાવા રોણા જ જઈએ. ત્યાં અમારા કાકા છે ને મને મળી જાય, ટ્રેક્ટર લઈને આવે જોઈએ આપણે આઈસર. કેમ કે ઘઉંનું આખું ભેર્યું એ લઈને આવે, હું બતાવું તમને. તો આવે ને બાકી રાણો લાટ્યું મારતો આવે હો. પણ એ બાપ દીકરો બે છે આજ. હા હા હાલો પેટ્રોલ પૂરા પહોંચી ગયા ને આપણે કેટલા નાખવાનું છે? 1000. કોલ ખુલ છે વેલું પેટ્રોલ પુરાય છે. અમે જો કે છે જ નહીં. હવે રોણાસથી નીકળી જા ને હવે આપણે મળશું કાલે. કેમ કે અત્યારે હવે મારે વાડીએ જવું ને ઘેર કામ છે એટલે તમે બે હવે જાય પેલા મિત્યાસ, પછી ત્યાંથી મારી ગાડી લઈને હું જાઉં મારી વાડીએ ને સહદેવ સાઈની ઘેર. તો બાય જય સોનલમાં.